વહાલા વૈષ્ણવો, આજે પૃષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલમાં આપણે ગુણગાન તો પ્રભુના હોય એવા લઘુ પુરુષોત્તમદાસ ક્ષત્રિયની વાર્તાનો ભાવ સાંભળીએ. તે પહેલાં જો આપણે પૃષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો. તેમનું નામ હતું પુરુષોત્તમ. તેઓ કાશીમાં એક ક્ષત્રિય કુટુંબમાં જન્મેલા હતા. બાળપણથી તેમનામાં કવિત્વ શક્તિનો વિકાસ થયો હતો. તેઓ 8 વર્ષના હતા ત્યારથી કવિતાઓ અને દુહા રચતા. ખાસ કરીને શ્રીમંતો, રાજા વગેરેના વખાણ કરતી કવિતાઓ રચી તેમને પાસે જઈને સંભળાવતા. તેઓ રાજી થઈને ધન આપે તેનાથી જીવનનો ગુજારો કરતા. તેઓ કોઈ વાર કાશીના નગરશેઠ પુરુષોત્તમદાસ પાસે પણ આવતા. કાશીના નગરશેઠનું નામ પણ પુરુષોત્તમદાસ હોવાથી આમને સો લઘુ પુરુષોત્તમદાસ કહેતા. એક વખત નગરશેઠ પુરુષોત્તમદાસને ત્યાં શ્રી મહાપ્રભુજીનો મુકામ હતો. આપશ્રી સવારે સ્નાન સંધ્યા કરવા મણિકર્ણિકા ઘાટ ઉપર પધાર્યા હતા. શેઠ પુરુષોત્તમદાસ, કૃષ્ણદાસ, મેઘન વગેરે સેવકો પણ સાથે હતા. જ્યાં શ્રી મહાપ્રભુજી સંધ્યાવંદના કરી રહ્યા હતા ત્યાં લઘુ પુરુષોત્તમદાસ આવ્યા. શેઠ પુરુષોત્તમદાસે કવિને દૂરથી જોયા. તેમણે મનમાં વિચાર કર્યો કે આ હમણાં કવિ ધનવાનોના કવિતો રચશે. તે મને જોઈને જ આ બાજુ આવી રહ્યો છે. પૈસા મેળવવા માટે તે અહીં મારી કવિતા ગાશે. શ્રી મહાપ્રભુજી અહીં બિરાજે છે. તેઓ મારા સ્વામી છે, ગુરુ છે. સ્વામી અને ગુરુની હાજરીમાં સેવક અને શિષ્યના વખાણ થાય તે અવિવેક કહેવાય. તેમાં સેવક અને શિષ્યનો ધર્મ રહે નહીં. હું તો શ્રી મહાપ્રભુજીનો દાસ છું. વખાણ તો શ્રી મહાપ્રભુજીના જ થવા જોઈએ. માટે મારે આ કવિને અહીં રોકવા પડશે. આવો વિચાર કરી શેઠ પુરુષોત્તમદાસ કવિને મળવા સામે ગયા. શ્રી મહાપ્રભુજી થોડેથી દૂર તેમને ઊભા રાખીને કહ્યું, જુઓ કવિ, સામે મારા ગુરુદેવ બિરાજે છે. તેમનું નામ શ્રી વલ્ભાચાર્યજી છે. તમે અહીં મારી કવિતા કે દોહા લલકારશો નહીં. શેઠજી, આજે માંડ તમારો મેળાપ થયો છે ત્યારે તમારી કવિતા ન લલકારું તો ફરી હાથમાં આવેલો મોકો ક્યારે મળે? તમારી કવિતા ગાવા માટે તો હું આટલે સુધી આવ્યો છું. તમારે મને કંઈ આપવા જેવું લાગે તો આપજો, ન આપવું હોય તો તમારી મરજી. હું તમને શ્રીમંતોને સારી રીતે ઓળખું છું. તમને પૈસા પ્રાણ કરતાંય વધારે વાલા હોય છે. ચમડી છૂટે પણ દમડી ન છૂટે. પૈસા ન આપવા પડે તે માટે બહાના બતાવો છો, પણ હું તો તમારી કવિતા લલકારવાનો જ છું. શેઠ પુરુષોત્તમદાસે તેમને સમજાવતા કહ્યું, કવિ, તમને પૈસા ન આપવા માટે હું કોઈ બહાનું બતાવતો નથી. બીજા શ્રીમંતો જેવો હું નથી. હું કદી અસત્ય બોલતો નથી. તમારે પૈસાથી જ મતલબ છે, કવિતાથી નહીં. આ 5 રૂપિયા રાખો. વધારે જોઈતા હોય તો તમારી ફુરસદે ઘેર આવજો. વધારે પણ આપીશ, પરંતુ મારા ગુરુદેવ શ્રી વલ્ભાચાર્યજીની સામે મારો યશ ભૂલે ચૂકે પણ ન ગાશો. ભલે શેઠ, જેવી તમારી મરજી. તમારા ગુરુ પાસે બીજા રાજાના કાવ્યો લલકારું તો તેમાં તો તમને વાંધો નથી ને? આવા ગુણીજન મને ફરી ક્યારે મળે? આમ કહી તેઓ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. હાથ જોડી બીજા રાજાઓના 5-10 કાવ્યો બુલંદ અવાજે લલકાર્યા. શ્રી મહાપ્રભુજીએ તેમના તરફ કૃપાદ્રષ્ટિ કરી. જાણ્યું કે દેવી જીવ છે. શ્રી મહાપ્રભુજી હસ્યા. મહારાજ, આપનું હાસ્ય મને સમજાયું નહીં. આપ મારા કાવ્યોની પ્રશંસા કરીને હસી રહ્યા છો કે મારી મશ્કરી કરીને? પુરુષોત્તમદાસ, નથી હું તમારી પ્રશંસા કરતો કે નથી હું તમારી મશ્કરી કરતો. હું તો દુઃખથી હસી રહ્યો છું. મને હસવું એ વાતનું આવે છે કે માણસ પોતાના સ્વરૂપને જાણ્યા વિના કેવા મૂર્ખાઈ ભર્યા કામો કરે છે.
મહારાજ, તમારી વાતમાં મને કંઈ સમજણ ન પડી. પુરુષોત્તમ દાસ, તમે પૂર્વ જન્મમાં કોણ હતા તે જાણો છો? ના મહારાજ, હું તો સામાન્ય માણસ છું. મને મારા પૂર્વજન્મનું જ્ઞાન ક્યાંથી હોય? તો સાંભળો, તમે પૂર્વ જન્મમાં વ્રજમાં શ્રી નંદરાયજીના ભાટ હતા. તે વખતે તમારું નામ ઉમાશંકર હતું. તમે શ્રી નંદરાયજીને ત્યાં પુત્ર જન્મ વખતે જઈને ઘણા યશોગાન ગાયા હતા. ત્યાર પછી આખી જિંદગી શ્રી કૃષ્ણના યશ ગાયા હતા. શ્રી કૃષ્ણના યશોગાન તમને સેવા મળી છે. તે છોડી આ જન્મમાં પૈસાદાર લોકોના તમે યશ ગાવા લાગ્યા છો. તેથી મને હસવું આવે છે. તમે કવિ તો છો, ચતુર છો, છતાં આવું કેમ કરો છો તે સમજાતું નથી. તમે મારી સામે જે રાજાના યશ ગાયા તે રાજાઓમાં એવા ગુણો છે ખરા? આ બધા રાજાઓ તો સ્વાર્થી અને પ્રપંચી છે. ભોગવિલાસમાં સડનારા છે. અનેક રોગો અને દોષોથી ભરેલા છે. મરવાના વાકે જીવી રહ્યા છે. તેમના યશ ગાઈને મિથ્યા ભાષણ કર્યું તે તમે ઠીક નથી કર્યું. ગાવા લાયક યશ કેવળ પ્રભુના છે. પુરુષોત્તમ દાસને તેમની ભૂલ સમજાઈ ભૂલનો પશ્ચાતાપ થયો. તેમણે દંડવત કરી કહ્યું, મહારાજ, આપની વાત તદ્દન સાચી છે. મેં આખો જન્મ મિથ્યા ભાષણમાં ગુમાવ્યો છે. હવે હું આપના ચરણે છું. આપ એવી કૃપા કરો કે સદા શ્રી ઠાકોરજીના યશ ગાઉં. પણ મને શ્રી ઠાકોરજીના યશનું જ્ઞાન નથી. જાઓ પુરુષોત્તમ દાસ, શ્રી ગંગાજીમાં સ્નાન કરીને આવો. અમે તમને શ્રી ઠાકોરજીનો યશ સમજાવીશું. શ્રી મહાપ્રભુજીએ તેમને નામ નિવેદન મંત્ર આપ્યો. પછી પોતાનું ચરણામૃત આપ્યું. ચરણામૃતના પ્રતાપથી તેમને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું અને શ્રી ઠાકોરજીની લીલાઓનું ભાન થયું. તેમણે તરત જ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોવર્ધનનાથજીનો કવિતા રચીને ગાયા. ત્યારથી તેમણે શ્રીમંતો અને રાજાઓ પાસે જવાનું અને તેમના કવિતા ગાવાનું છોડી દીધું. તેઓ સદાકાળ શ્રી ઠાકોરજીની લીલામાં મગ્ન રહેતા. જે લીલાઓનો અનુભવ થાય તેના પદો ગાતા. શ્રી ઠાકોરજી તેમને સાનુભાવતા જતાવતા હતા. આ વાર્તામાં સિદ્ધાંત જોઈએ વાલા વૈષ્ણવો, તો આપણો જન્મ પ્રભુના યશનું શ્રવણ કીર્તન કરવા માટે છે. લૌકિક મનુષ્યોના યશ સાંભળવા અને ગાવા એ દોષરૂપ છે. તેનાથી બહિર્મૂર્ખતા અને આસુરી ભાવ વધે છે. તેને મૂર્ખતાનો દોષ અને અસદાલાપ કહેવામાં આવે છે. માટે વૈષ્ણવોએ આ દોષોથી બચવું જોઈએ. આપણું ચિત્ત શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં અને લીલાઓમાં ચોંટાડી તેમના ગુણગાન ગાવા અને સાંભળવા જોઈએ. શ્રી વલ્લભકુળ શ્રી ઠાકોરજી અને ભગવતીઓની સામે લૌકિક વાતો ન કરવી અને વૈષ્ણવોની મોટાઈ પણ ન કહેવી. શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના ગુણગાન જ કહેવા. શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીની સામે કોઈ આપણા ગુણગાન ગાય તો ગાનારને રોકવો, કારણ કે તેનાથી આપણો દાસ ધર્મ નાશ પામે છે. ગુણગાન કેવળ શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીના જ થવા જોઈએ. વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.